અમદાવાદ શહેરના નગરોડ તંત્ર અને વીજ કંપનીની બેદરકારીએ પતિ પત્નીનો ભોગ લઈ લીધો। નારોલમાં રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા મોપેડ સવાર દંપતીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત થયું છે। રોડ પર પડેલા ખાડાને ભરાયેલા પાણીમાં તૂટેલા વીજ વાયરોથી કરંટ ફેલાયો હતો। ન્યૂ મણિનગરમાં રહેતા રાજન સિંઘલ અને અંકિતા સિંઘલ મોપેડમાં સવાર થઈ મટન ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા। તો વીજ કરંટથી આ દંપતીનું મોત થયું છે। વરસાદી પાણીમાં વીજ કરંટ પ્રસર્યો હતો અને ત્યાંથી આ દંપતી પસાર થઈ રહ્યું હતું। જેવું આવું થયું તેવું તંત્ર સફાળું જાગી ગયું અને અચાનક બે બાજુ ગાડીઓ ઉભી રાખી દીધી અને ત્યાં બધું મરમ્મત કરીને વાયર ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી કરી નાખ્યું। વીજ કરંટ લાગ્યો એ અમારા બે બાળકો ગુમાવે પછી તંત્ર આટલું જાગ્યું। આ પહેલા જાગ્યું તો અમારો પરિવાર ગુમાવવાનો વારો ના આવે। અમને ક્યાંક ને ક્યાંક અસંતોષ છે। વહીવટી તંત્ર સામે પૂરો અસંતોષ છે, ટોરેન્ટ પાવર અને મ્યુનિસિપાલિટીની કામગીરી સામે। આ જ વસ્તુ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અને ટોરેન્ટ પાવરના અધિકારીઓના દીકરા અને એની પુત્રવધુ સાથે બની હોત તો એમની હૈયા વરાળની ખબર પડે કે પરિવારને જ ગુમાવવાનું દુઃખ શું હોય છે। કોર્પોરેશનની બેદરકારી અને ટોરેન્ટ પાવરની જ્યારે આ છોકરી અને મારો જમાઈ અંદર પડી ગયા અને મૃત્યુ પામ્યા એ વખતે તાત્કાલિક એ લોકોએ ફાયર બ્રિગેડને બોલાવી તો ફાયર બ્રિગેડ આવી તો ફાયર બ્રિગેડ અંદર ના કઈ કરંટ આવે છે એટલે તો એ લોકો ટોરેન્ટ પાવર વાળા તરત લાઈન બંધ કરી તો પહેલા કેમ લાઈન બંધ ના કરી। 4 વર્ષથી આ રસ્તાની પરિસ્થિતિ આ છે। આ આવેદનપત્રો અમે લોકોએ પણ 10 વાર આપ્યા છે કોર્પોરેશનમાં આ રોડ માટે। છેલ્લે 22 તારીખે અમે રૂબરૂ રજૂઆત કરી છે ત્યારે અમને વેટ મિક્સ નાખી અને ફોટા પાડીને મોકલી દે કે અમે રોડના ખાડા પૂર્યા છે।